આ દુનિયામાં બધું ભૂલી જાજો. મારા યુવાનોને પ્રાર્થના કરવી છે, ભૂલવી પડે તો તમારી જાતને ભૂલી જાજો, પણ જન્મ દેનાર મા બાપને ક્યારેય ન ભૂલશો. આજે ચોક્કસપણે કહીશ કે આ દુનિયામાં બીજું કોઈ રાજી થયું કે ન થયું, આ સમાજમાં આ કથા મંડપમાં કોઈ રાજી થયું કે ન થયું એની મને ખબર નથી, પણ અંતરિક્ષમાં આજે રતિલાલ ભાઈનો આત્મા એટલો પ્રસન્ન થયો હશે સાહેબ કે આજ મારા દીકરાઓએ મારી પાછળ આજ કથા બેસાડી છે. આજ મારી પાછળ કથા બેહાડી છે. મારા દીકરાઓએ આજ મને મોક્ષ માટે કેવડું મોટું આ મારા પાછળ કામ કર્યું. આજે એક માની પણ છાતી ગજગજ ફૂલતી હશે કે મારા દીકરાઓએ એના બાપની પાછળ કેટલી કમાણી કરી. સરસ મજાનો પ્રવેશ દ્વાર બનાવ્યો એની સ્મૃતિમાં. પૈસો તો ઘણો હોય સાહેબ, પણ પૈસાને વાપરતા આવડે ને ત્યારે યોગ્ય સમયે જાય સાહેબ. એ પૈસો યોગ્ય ફળ આપે જ્યારે, કારણ કે તમે કોઈ દીકરાને પૂછજો જ્યારે એના બાપની છત્ર છાયા ગુમાવી હોય, બાપની છત્ર છાયા જ્યારે ગુમાવી હોય ને ત્યારે દીકરાને પૂછજો કે શું બાપ હોય છે. બાપ. અને પુનિત મહારાજ અંતિમ પંક્તિમાં લખે છે, ધન ખર્ચતા મળશે બધું, પણ માતા પિતા મળશે નહીં. ધન ખર્ચતા મળશે બધું, પણ માતા પિતા મળશે નહીં. માતા પિતા મળશે. પલ પલ પુનીત ચરણની તમે ચાહના ભૂલશો નહીં. પલ પલ પુનીત ચરણની તમે ચાહના ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપની સેવા કરશો ને તો તમે તો સુખી થશો, પણ તમારા સંતાનો પણ ખૂબ સુખી થશે સાહેબ, કારણ એનું જાગતું ઉદાહરણ તમારી સામે બેઠું છે. મેં હજી મારા મા બાપની કઈ સેવા નહીં કરી હોય, પણ મારા મા બાપે એના મા બાપની સેવા કરી છે ને, એટલે એનું જે પુણ્ય ફળ છે ને સાહેબ હું બેઠો બેઠો ખાઉં છું, કારણ એને વાવ્યું અને ઉગ્યું છે ને હવે હું બેઠો બેઠો લણી રહ્યો છું. માટે મા બાપની સેવા કરજો.